જુનાગઢ જિલ્લો મેંદડા તાલુકો વીર સમડિયાળા ગામ ગંગેડી આશ્રમ પ્રભુજી રામદેવ મંદિર. ગંગેડી આશ્રમની અંદર અમે દિવાળી પછી 11મા મહિનાની 30 તારીખના રવિવારના દિવસે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાખેલું છે. એમાં જે દીકરીને બાપુજી ન હોય એ દીકરીને લગ્ન જોડવાના અંદર કાયદેસરના લગ્ન હોય એ જોડવામાં આવશે. તો એવી કોઈ પણ દીકરીને લગ્નમાં જોડાવવું હોય વિનામૂલ્ય સમૂહ લગ્ન, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન છે. અને તમામ સુવિધા, તમામ વ્યવસ્થા અને પૂરતો કરિયાવર આપી અને દીકરીને ધામધૂમથી પહોંચાડી અને સાસરે મોકલવાની એ રીતનું આયોજન અમારી સંસ્થાએ નક્કી કરેલું છે. તો કોઈ પણ લગ્નમાં જોડાવવું હોય તો 6 મહિનાની 15 તારીખથી લગ્ન નોંધણી ચાલુ થાય અને 9મા મહિનાની 30 તારીખ સુધી લગ્ન નોંધવામાં આવશે. તો દયાળુ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લોકો સુધી સંદેશો પૂગે. અને આવી કોઈ પણ દીકરીઓ હોય એને ગંગેડી આશ્રમમાં જે સમૂહ લગ્ન થવાના છે દિવાળી પછી એમાં જોડાવવું હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરો. અમારો મોબાઈલ નંબર છે 98 793 28 98 90 99 30 55 98. આ અમારા મોબાઈલ નંબર છે. કોઈ પણ લગ્નમાં જોડાવવું હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરો. આશ્રમની અંદર જે લગ્ન થવાના છે અહીંયા ઘણા સંતો પણ આવે અને સંતોના આશીર્વાદ મળે અને બીજા પણ ઘણા વડીલો એવા આવે એમના પણ આશીર્વાદ મળે અને બધા આપણે ભેગા મળી અને સર્વ સમાજના સાથ સપોર્ટથી આપણે આ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. પહેલો સમૂહ લગ્ન ગંગેડી આશ્રમમાં થવા જઈ રહ્યો છે અને દર વર્ષે આ રીતના સમૂહ લગ્ન ગંગેડી આશ્રમમાં થાય. પણ જે દીકરીને બાપુજી ન હોય એ જ દીકરીના લગ્ન આમાં જોડવામાં આવશે દયાળુ. તો અવશ્ય આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે આંગળી સિંધુનું પણ પુણ્ય છે. તો એવી કોઈ પણ દીકરી હોય એને આ જાણ કરજો એટલે આ લગ્નની અંદર લાભ લઈ શકે. અહીંયા પ્રસાદ રૂપી જે કાંઈ કરિયાવર મળે એનો પણ એને લાભ મળે, આશીર્વાદ મળે ભગવાનના. અને અહીંયા જે સંસ્થાની અંદર જે લગ્ન થાય અને ધામધૂમથી અમે દર વર્ષે લગ્ન કરવા માગીએ છીએ આ સંસ્થાની અંદર. એવું અમારી સંસ્થાએ અને અમારા ગ્રુપે નક્કી કર્યું છે. તો દયાળુ બધાને મારા સદદેવદાસ, અમરજીદાસ, જય માતાજી, જય રામદેવજી. જે અહીંયા અમારી આ સંસ્થા હાલે છે પ્રભુજીની અને ગૌશાળા પણ છે અને અમારું જે ગંગેડી આશ્રમનું રામા મંડળ જે હાલે છે અને રમવા જાય છે ગામડે ગામડે અને જે રમી છીએ અને સમાજ અમને જે કાંઈ સાથ સપોર્ટ આપે છે એનાથી અમે આ સેવાના કાર્ય કરી રહ્યા છીએ. તો તમે પણ આ સેવામાં સહભાગી બનો અને વધુમાં વધુ અમારું રામા મંડળ તમારા ગામડાની અંદર રમાડો તો અમને સમાજનો સપોર્ટ મળે અને અમે આ સેવામાં આગળ વધી શકીએ. તમે પણ આમાં જોડાઓ, તમે પણ આ સેવાનો લાભ લો. કેમ કે જે અહીંયા પ્રભુજી 260 ઉપરની સંખ્યા છે, પછી 80 ઉપર ગાયો છે અહીંયા. અને અહીંયા અમરમાના નામની રાહતદારની હોસ્પિટલ પણ બની રહી છે, એનું બાંધકામ ચાલુ છે. અને હવે એવું નક્કી કર્યું છે આપણે દર વર્ષે આવા દીકરીના સમૂહ લગ્ન કરી અને ધામધૂમથી આપણે બધા ભેગા મળી અને આવી દીકરીના સાસરે મોકલવી. એમના આશીર્વાદ આપણે બધાને મળે તો આપણે બધા ભેગા મળી અને આ સેવામાં આગળ કેમ આ સેવાનું કાર્ય આગળ વધે એવી રીતે બધા સહભાગ્ય બનવી અને બધા ભેગા મળી અને આ સેવાને આગળ વધારી. બધાને મારા સદદેવીદાસ, અમરજીદાસ. અને આવો અમારી ગંગેડી આશ્રમની મુલાકાત લ્યો અને અમારું રામા મંડળ તમારે ત્યાં કોઈ પણને કોઈ માનતાનું હોય કે અથવા ગ્રુપ સર્કલમાં રમાડવું હોય તો અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો. અને સ્ક્રીન ઉપર પણ મારા નંબર મૂકવામાં આવશે. અને વધુ આ વિડીયો શેર થાય, વધુ લોકો સંદેશો પૂગે એવી અપેક્ષા સાથે બધાને વિનંતી કરીને કહું છું કે આવો અને આ લગ્નની અંદર આપણે બધા ભેગા મળી અને દીકરીને પહોંચાડી અને સાસરે મોકલી. બધાને મારા સદૈવ